ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ફરીથી હું મિલન વ્યાસ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. અત્યાર સુધીની અંદર સૌપ્રથમ પહેલા આપણે સંસાધન ભણ્યા, ત્યારબાદ સંસાધનનું વર્ગીકરણ ભણ્યા. વર્ગીકરણના કુલ 3 ભાગો આપણે જોયા. એક, પ્રાપ્યતાના આધારે. 2, માલિકીના આધારે. 3, વિતરણના આધારે. તો આપણે અહીંયા આગળ મહત્વનો 3 ગુણનો આખો પ્રશ્ન પતી ગયો, જેનું ઝૂમ ઉપર લેક્ચર પણ લેવાઈ ગયું. સંસાધન કોને કહેવાય, સંસાધનનું વર્ગીકરણ કેટલી રીતે થઈ શકે. 3. નંબર 1, પ્રાપ્યતાના આધારે. નંબર 2, માલિકીના આધારે. નંબર 3, વિતરણના આધારે. ત્યારબાદ આપણે આગળ જોયું, નવો ટોપિક આપણે શરૂ કર્યો, જમીન એટલે શું. આમ જમીનના શું જણાવો પ્રકાર. તો અગાઉના વિડિયો લેક્ચરમાં જમીનની વ્યાખ્યા પણ અપાઈ હતી, જમીનના પ્રકારો પણ સમજાવી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, એના પ્રકાર જે 8 છે, એમાંથી આજે આપણે 2 પ્રકાર વિશે માહિતી મેળવીશું. એક કાળી જમીન અને એક રણ પ્રકારની જમીન. તો ધ્યાનથી 2 પોઈન્ટ જોઈ લેજો, જેને એક એક આપણે સોલ્વ કરીશું. જમીનની વ્યાખ્યાઓ મૌખિક ફરીથી બોલું છું. પૃથ્વીના પોપડાનો ઉપરનો પાતળો સ્તર જે ખડક ચૂર્ણના બારીક કણોનો બનેલો છે, જેમાં જળ, હવા, હ્યુમસ, ખનિજ વગેરે ભરેલા છે, જેને જમીન કહે છે. જમીનના પ્રકારો કુલ 8 છે. 8માંથી આજે આપણે કેટલા પ્રકારો જોવાના છે? 2. જેમાં પહેલો પ્રકાર મોસ્ટ આઈએમપી છે, કાળી જમીન, અને બીજો પ્રકાર છે રણ પ્રકારની જમીન. તો વિદ્યાર્થી મિત્રો, આજે સૌ પ્રથમ પહેલા આપણે કાળી જમીનની માહિતી મેળવીશું, ત્યારબાદ રણ પ્રકારની જમીનની માહિતી મેળવીશું. હવે અહીંયા આગળ વાર્ષિકમાં આ રીતના પ્રશ્ન પૂછાશે કે કાળી જમીનની માહિતી આપો અને એના શું જણાવો લક્ષણ. તો કેટલા ભાગમાં પડ્યો પ્રશ્ન? 2. 4 મુદ્દામાં એની માહિતી આપવાની છે અને બીજા 4 મુદ્દામાં એના લક્ષણ આપવાના છે. તો સૌપ્રથમ પહેલા આપણે માહિતી શરૂ કરીએ છીએ, તો ધ્યાનથી જોજો. આ સમગ્ર ભારતની મેં એક જાતની શું લીધી? જમીન. બરાબર કેટલા ટકા? 100%. તો ભારતની શું લીધી? કુલ જમીન. બરાબર કેટલા ટકા? 100%. તેમાંથી એટલે 100%માંથી કાળી જમીન કેટલા ટકા છે? 15%. તો પહેલી માહિતી કે કાળી જમીન ભારતમાં કેટલી આવી છે? તો ભારતની કુલ જમીન એટલે કે 100%, તેમાંથી કાળી જમીન કેટલા ટકા છે? 15%. તો એક વિકલ્પ બનશે. બીજું સમજવાનું છે, આ જે ભારતમાં કાળી જમીન છે, એ કાળી જમીનનું જે નિર્માણ થયું, એ નિર્માણમાં કેટલી બાબતો જવાબદાર છે? 2. પહેલી બાબત, લાવાયિક ખડકો. લાવાયિક ખડકો એટલે લાવારસ દ્વારા પ્રાપ્ત થતા ખડકો. અને બીજું જવાબદાર છે આબોહવા.
તો અહીંયા પણ તમને ટૂંકો પ્રશ્ન મળશે કે કાળી જમીનના નિર્માણમાં કોણ કોણ જવાબદાર છે? તો કાળી જમીનના નિર્માણમાં કેટલી બાબતો? 2. એક લાવાઈ ખડકો અને બીજી આબોહવા જવાબદાર છે. ત્રીજો પોઈન્ટ, ભારતમાં કાળી જમીન ક્યાં જોવા મળશે? તો ભારતમાં કાળી જમીન એક તો મહારાષ્ટ્રમાં જોવા મળશે, બીજી અહીંયા આગળ મધ્યપ્રદેશમાં જોવા મળશે, ત્રીજી તમને અહીંયા આંધ્રપ્રદેશમાં જોવા મળશે અને ચોથી તમને ક્યાં જોવા મળશે? કર્ણાટક. તો કેટલા પ્રદેશ થયા? કુલ 4. એક મહારાષ્ટ્રની અંદર જોવા મળશે, બીજું મધ્ય પ્રદેશમાં જોવા મળશે, ત્રીજી તમને કર્ણાટકમાં જોવા મળશે અને ચોથી તમને એક જાતની ક્યાં આગળ? આંધ્રપ્રદેશમાં જોવા મળશે. તો મારા કુલ 3 ટોપિક મહત્વના આવે છે. કઈ જમીન શરૂ કરી? કાળી જમીન. ભારતમાં કાળી જમીન કેટલી આવેલી છે? તો ભારતની કુલ જમીનના 100% માંથી કેટલા? 15%. બીજો ટોપિક, કાળી જમીનના નિર્માણમાં કોણ જવાબદાર છે? તો 2. એક લાવાઈ ખડકો અને 2 આબોહવા. ત્રીજું, ભારતમાં કાળી જમીન ક્યાં આવેલી છે? તો ભારતમાં કાળી જમીન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કે મહારાષ્ટ્ર રાજ્ય, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આવેલી છે. તો સાહેબ આપણા ગુજરાતમાં કાળી જમીન નથી, તો ચોથો પોઈન્ટ લખવાનો છે કે ગુજરાત રાજ્યની અંદર કાળી જમીન ક્યાં આવેલી છે? તો ગુજરાતની અંદર કાળી જમીન એક તો ભરૂચની અંદર આવેલી છે, સાથે સાથે સુરતમાં આવેલી છે, ત્યારબાદ નર્મદામાં આવેલી છે, ત્યારબાદ વડોદરામાં આવેલી છે અને ત્યારબાદ તાપીમાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીનના માહિતીવાળા મુદ્દા પતી ગયા 4. કેટલી કાળી જમીન છે? નિર્માણમાં કોણ કોણ જવાબદાર છે? ભારતમાં ક્યાં આવેલી છે? અને ગુજરાતમાં ક્યાં આવેલી છે? હવે આગળ આપણે કાળી જમીનના લક્ષણો જોઈશું. તો કાળી જમીનના લક્ષણોમાં પણ કુલ 4 પ્રકારના લક્ષણ છે. પહેલા તો એ જમીન એક જાતની ફળદ્રુપ અને સાથે સાથે કેવી છે? ચીકણી. બીજા એના લક્ષણમાં છે કે આ જમીનમાં લોહ એટલે લોખંડ, ત્યારબાદ ચૂનો, સાથે સાથે કેલ્શિયમ, એની અંદર પોટાશની સાથે સાથે એલ્યુમિનિયમ જેવા શું આવેલા છે? ખનિજ. તો પહેલું એનું લક્ષણ, કાળી જમીન ફળદ્રુપ અને ચીકણી છે. બીજા લક્ષણમાં એમાં લોખંડ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, સાથે સાથે એલ્યુમિનિયમ જેવા ખનિજો પણ અંદર શું છે? આવેલા છે. ત્રીજું લક્ષણ છે કે આ જમીન ભેજનો એટલે કે પાણીનો સંગ્રહ કેવા સમય સુધી કરે છે? લાંબા. તો આ પણ પૂછાશે કે કાળી જમીન જે છે એ ભેજનો સંગ્રહ લાંબા સુધી કરે છે. પરિણામે એ ભેજનો સંગ્રહ કરતી હોવાથી કપાસના પાકને સૌથી વધુ શું આવે છે? માફક. એટલે કપાસનું સારામાં સારું શું થઈ શકે છે? ઉત્પાદન. આ ઉપરાંત કપાસનું ઉત્પાદન તો થાય જ છે, પણ એ ઉપરાંત એની અંદર સરસવનો પાક લઈ શકાય છે, બીજો અરસીનો પાક લઈ શકાય છે, ચોથો મગફળીનો પાક લઈ શકાય છે, તમાકુનો પાક લઈ શકાય છે અને અડદ જેવા કઠોળનો પણ પાક લઈ શકાય છે.
અને છેલ્લું લક્ષણ આપણે એવું કહીએ છીએ કે કાળી જમીન જે છે એ કાળી જમીનને બીજી ભાષામાં રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 ગુણનો આઈએમપી પ્રશ્ન પૂરો થઈ ગયો. અગાઉના 4 મુદ્દા તમે યાદ કરો. કુલ જમીનમાં એનું પ્રમાણ કેટલું? 15%. એના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવા જવાબદાર છે. ભારતમાં કેટલા રાજ્યો આપ્યા હતા? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક. ગુજરાતની અંદર આ જમીન ભરૂચ, સુરત, નર્મદા, વડોદરા, તાપી. હેડિંગ બદલી નાખો. કાળી જમીનના લક્ષણો જણાવો. તો કાળી જમીન ફળદ્રુપ અને ચીકણી. સાથે સાથે કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ જેવા શું આવેલા છે? ખનિજો. કાળી જમીનમાં ભેજનો એટલે કે પાણીનો લાંબા સમય સુધી શું કરે છે? સંગ્રહ. પરિણામે આ જમીન સૌથી વધુ કોને? કપાસને માફક આવે છે, એટલે એમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરી શકાય છે. આ ઉપરાંત સરસવ, અરશી, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના શું લઈ શકાય છે? પાક. ભૂગોળશાસ્ત્રીઓ કાળી જમીનને બીજા કયા નામથી? તો રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે આપણી પાસે બીજી જમીન છે રણ પ્રકારની જમીન. તો એની પણ આપણે થોડી માહિતી લઈશું કે રણ પ્રકારની જમીન. તો આ પણ બહુ સારામાં સારી જમીન છે. 2 માર્ક્સની સારામાં સારી જમીન રણ પ્રકારની તમારે પૂછાશે. તો પહેલા તો આપણે એ ગોતીશું કે ભારતની અંદર રણ પ્રકારની જમીન તમને ક્યાં જોવા મળશે? તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાનની અંદર આવશે, ત્યારબાદ હરિયાણામાં તમને જોવા મળશે, ત્યારબાદ પંજાબમાં જોવા મળશે અને ત્યારબાદ ગુજરાતમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ટૂંકો પ્રશ્ન તમારે થઈ ગયો કે રણ પ્રકારની જમીન ભારતમાં કયા કયા વિસ્તારમાં જોવા મળે છે? તો રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ગુજરાત. પણ વિદ્યાર્થી મિત્રો, આ 4 રાજ્યની અંદર સંપૂર્ણ નહીં, પણ આ 4 રાજ્યના કયા પ્રદેશમાં જવાનું? આપણે શુષ્ક પ્રદેશોમાં. ત્યાં તમને રણ પ્રકારની શું જોવા મળશે? જમીન. શાંતિથી વિડિયો લેક્ચરમાં તમે જોઈ લો કે અહીંયા આગળ રણ પ્રકારની જમીન ભારતમાં ક્યાં ક્યાં જોવા મળશે. તો રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, આ 4 રાજ્યના શુષ્ક પ્રદેશોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આ 4 જે રાજ્યો કીધા, એ 4 રાજ્યોની અંદર 2 કાં તો સૂકી આબોહવા કાં તો અર્ધ સૂકી આબોહવા, 2 પ્રકાર. કાં તો પૂરેપૂરી સૂકી આબોહવા હોય કાં તો અર્ધ સૂકી આબોહવા હોય. આવા પ્રદેશની અંદર તમને રણ પ્રકારની શું જોવા મળશે? જમીન. આ જમીનની બીજી ખાસિયત એ છે કે આ જમીન એક જાતની કેવી છે? રેતાળ. યાદ રાખજો, ગુણધર્મ ધ્યાનથી જોજો કે આ જમીન રેતાળ છે, સાથે સાથે ઓછી ફળદ્રુપ છે. તો એના બીજા લક્ષણો આવ્યા. પહેલું મેં તમને વાત કરી કયા રાજ્યોમાં જોવા મળશે, તો 4: રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત. 4 રાજ્યોમાં ક્યાં આગળ? તો સૂકી અને અર્ધ સૂકી આબોહવાના વિસ્તારમાં.
હવે તમે જમીન જોશો તો તમને કેવી દેખાશે? રેતાળ અને ઓછી ફળદ્રુપ. બીજું એનું લક્ષણ છે આ જમીન એટલે કઈ જમીન લેવાની આપણે? રણ પ્રકારની. આ જમીનની અંદર તમે ક્ષાર કણો તો તમને કેવા જોવા મળશે? વધારે. જ્યારે જૈવિક દ્રવ્યની વાત કરીએ તો જૈવિક દ્રવ્યો કેવા જોવા મળશે? ઓછા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે જ્યારે સ્ટડી કરશો તો વધારે માટે શબ્દ આવશે અધિક અને ઓછા માટે શબ્દ આવશે ઓછક. તો વધારે માટે શબ્દ થશે અધિક અને ઓછા માટે શબ્દ થશે ઓછક. તો રણ પ્રકારની જમીનમાં ક્ષાર કણોની અધિકતા છે અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું છે? ઓછું, એટલે કે ઓછક જોવા મળશે. આવી જમીનમાં એકંદરે ખેતી થઈ શકતી નથી, પરંતુ ભારત સરકારના પ્રયાસોથી કેટલાક વિસ્તારની અંદર રણ પ્રકારની જે જમીન છે એ રણ પ્રકારની જમીનમાં સરકારે કોની સગવડ કરી છે? સિંચાઈ. પરિણામે જો સિંચાઈની સગવડ થઈ હોય તો ત્યાં આગળ શું થઈ શકે છે? ખેતી. પણ માત્ર ને માત્ર કયો પાક લઈ શકાય છે? જુવાર. તો આ પણ વિકલ્પને ટૂંકા પ્રશ્નમાં આવશે કે રણ પ્રકારની જમીનમાં ખેતી થઈ શકતી નથી, પણ સરકારે કેટલાક વિસ્તારમાં સિંચાઈની શું કરી છે? સગવડ. પરિણામે ત્યાં ખેતી થઈ શકે છે, પણ માત્ર કોની? જુવાર. તો મેં તમને 2 થી 2 ટૂંક નોંધ વર્ગ ક્લાસમાં જેવી રીતે સમજાવીએ એ રીતે પાટિયામાં સમજાવી. હવે આપણે એને મુદ્દા વાઇઝ લખાણ અહીંયા જોઈશું. તો સૌથી પહેલા આપણે કઈ જમીન લેવાની છે? કાળી જમીન. આવી જશે. તો પહેલા તો કાળી જમીન અને એના લક્ષણ. તો પહેલો ટોપિક કે ભારતમાં કાળી જમીન કેટલી છે? તો ભારતમાં કાળી જમીન કુલ જમીનના કેટલા ટકા વિસ્તારમાં આવેલી છે? 15%. કાળી જમીનના નિર્માણમાં કેટલા જવાબદાર છે? 2. એક લાવાઈ ખડકો અને બીજું કોણ જવાબદાર છે? આબોહવા. ભારતમાં કાળી જમીન કેટલા રાજ્યોમાં હતી? 4. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક. જ્યારે ગુજરાતમાં કાળી જમીન ક્યાં આવેલી છે? સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા અને તાપી. માહિતી આપ્યા પછી મુદ્દો બનાવવાનો છે. કાળી જમીનના લક્ષણો જણાવો. તો કાળી જમીન ફળદ્રુપ અને કેવી છે? ચીકણી. આમ કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ અને એલ્યુમિનિયમ જેવા શું આવેલા છે? ખનિજો. આમ કાળી જમીનમાં ભેજ એટલે કે પાણી લાંબા સમય સુધી શું થાય છે? સંગ્રહ. પરિણામે ખાલી જગ્યા એટલે કે કોનું? કપાસનું સારામાં સારું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત તેમાં સરસવ, અરશી, મગફળી, તમાકુ અને અડદ જેવા શું લઈ શકાય છે? પાક. મોસ્ટ વિકલ્પ. કાળી જમીનને ભૂગોળશાસ્ત્રીઓ કયા નામે? તો કે રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. તો આમ જે રીતે કાળી જમીન આપણે જોઈ એ જ રીતે આપણી પાસે અહીંયા હવે રણ પ્રકારની જમીનની માહિતી પણ છે. તો રણ પ્રકારની જમીન વિશે ટૂંક નોંધ લખો. તો મેં પહેલા જ આગળ સમજાવ્યું એ પ્રમાણે કે ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, પંજાબ હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આ જમીન કાં તો સંપૂર્ણ સૂકી
કાં તો પછી અર્ધ સૂકી આબોહવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી કેવી છે? ફળદ્રુપ. આ જમીનમાં ક્ષાર કણોનું પ્રમાણ વધારે છે જ્યારે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું છે. પરિણામે આવી જમીનની અંદર ખેતી થઈ શકતી નથી. પરંતુ આ જમીનમાં જ્યાં કે જે વિસ્તારમાં સિંચાઈની સારામાં સારી સગવડ છે ત્યાં ખાલી જગ્યાનો એટલે કે જુવારની શું કરી શકાય છે? ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, સરસ આપણે જમીનના 8 પ્રકારમાંથી આજે 2 પ્રકાર આપણે જોઈ ગયા, કાળી જમીન અને રણ પ્રકારની જોઈ. તો હું અપેક્ષા રાખું છું કે તમને જે વર્ગખંડમાં ક્લાસરૂમમાં જેવો સંતોષ થાય છે એ જ રીતે અહીંયા સંતોષ થયો હશે.